નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદિવાસી ગીત સંગઠનની ટીમ દ્વારા તારીખ 5/5/2025ના રોજ સમૂહ લગ્નનું આયોજન। આજ રોજ આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમ દ્વારા ગોપાલ કોટન જીનમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ 64 નવદંપતીએ હાજરી આપી હતી। આ મીટિંગમાં સિનોર તાલુકા એપીએમસીના પ્રમુખ અને આ સમૂહ લગ્ન ઉત્સવમાં ભોજનનો તમામ ખર્ચ આપનાર એવા સચિનભાઈ ગોપાલભાઈ પટેલે ખાસ હાજરી આપી અને આ મીટિંગને સુશોભિત કરી હતી। તેમજ આ મીટિંગમાં આવેલ વાલીઓ, કન્યાઓ અને વરપક્ષને સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનના પ્રમુખ અશોકભાઈ જી વસાવા તેમજ સમગ્ર ટીમ દ્વારા તેમજ સચિનભાઈ પટેલ દ્વારા ફૂલહાર તથા પુષ્પગુચ્છ આપી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને કઈ રીતે સફળ બનાવવો એના માટે આ ટીમના પ્રમુખ શ્રી અશોકભાઈ વસાવા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, સૂચનાઓ આપવામાં આવી હતી। છેલ્લા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર નરેન્દ્ર વાળંદ, સાધ્વી। આજ રોજ તારીખ 18/4/2025ના રોજ સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા સિનોર કોટન જીનમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર વાલીઓ પધારેલા તેમજ 32 જેટલા નવદંપતીઓ જોડાયેલા અને આ આદિવાસી સમાજના લોકોને કઈ રીતના ખોટા ખર્ચામાંથી બચે, દેવા કરીને કે ખેતર ગીરવે મૂકીને પોતાના બાળકોને લગ્ન ન કરવા પડે અને પોતાનું જે જીવન ધોરણ છે એ શાંતિમય જીવન જીવે, એટલે ખોટા ખર્ચામાંથી બચવા માટે અમે સિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા આ બીજો સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને અમારા બીજો સમૂહ લગ્નની અંદર આદરણીય શ્રી સચિનભાઈ એ ખાસ હાજરી આપી હતી તેમજ સિનોર તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ખૂબ મહેનત કરી અને આ સમૂહ લગ્નની વાલી મીટિંગને સફળ બનાવી હતી। જય જોહર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય સંવિધાન।